गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો જોયા હતા। ત્યાર પછીનો આપણો MCQ માટેનો JEE નીટ માટેનો ખૂબ જ અને ગુજકેટમાં પણ આના ઉપરથી ઘણા ક્વેશ્ચન પૂછાય છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એ ટોપિકનું નામ છે વિદ્યુત વિભાજનથી મળતી નિપજો। विद्युत विभाजन थी मळती निपजो। बराबर, विद्युत विभाजन थी मळती निपजो। हवे विद्युत विभाजन એટલે તરત જ તમારા માઇન્ડમાં એ સેટ થઈ જવું જોઈએ કે ધન આયન અને ઋણ આયન ઉપર કંઈક આપણને નિપજ મળશે। ઓકે, તો આપણે જોઈએ એ વસ્તુ કે શું થતું હોય છે। તો એક સિમ્પલ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ કે એમાં સૌથી પહેલાં વિદ્યુત વિભાજન કોષ તો આપણે લઈશું। विद्युत विभाजन कोष में शू हतुं, जेने बेटरीना धन छेड़े जोड़ेलो होय एने शू कहेवामां आवे एनोड, अने बेटरीना ऋण छेड़े जोड़ेलो होय एने शू कहेवामां आवे कैथोड। बराबर, अहींया ऑक्सिडेशन अने रिडक्शन नक्की नहीं करे कि कोण एनोड छे अने कोण कैथोड छे। बराबर, नक्की कोण करशे? बैटरी नक्की करशे। के फॉर एक्जाम्पल अहींया आपणे लईए छीए तो बेटरीना धन छेड़े एटले जे मोटो छेड़ो अहींया जनरली बतावता होय ए केवो होय? धन छेड़ो होय। ओके, तो आ बेटरीनो धन छेड़ो थयो, आ बेटरीनो ऋण छेड़ो छे। तो धन छेड़े जे होय एने शुं कहीशुं आपणे? एनोड कहीशुं, अने ऋण छेड़े होय एने शुं कहेवामां आवे? कैथोड कहेवामां आवे। बराबर, बीजुं शुं होय छे के तेनी अंदर विद्युत विभाज्य द्रावण होय। शुं होय? विद्युत विभाज्य द्रावण होय, जेनुं विद्युत विभाजन थवानुं छे ए द्रावण। बराबर, विद्युत विभाज्य द्रावण। ओके, तो बेसिकली आ ऋण छेड़ो छे कैथोड, एनोड ए धन छेड़ो छे। तो पछी आ विद्युत विभाज्य द्रावणनी अंदर जे पण धन वीज भारित भाग हशे, जे पण धन वीज भारित आयन हशे ए क्या जशे? कैथोड तरफ जशे। ए तमने आइडिया आववो जोईए। अने जे पण ऋण वीज भारित आयन हशे એ ક્યાં જશે? આકર્ષણ બળના કારણે એનોડ તરફ જશે। એટલે કે એનોડ અને કેથોડ ઉપર આ રીતે તમને નિપજો મળશે। આ જે પ્રક્રિયા છે તેને શું કહીશું આપણે? વિદ્યુત વિભાજ્ય વિદ્યુત વિભાજન કહીશું। બરાબર, કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપણે જે રીતનું લીધેલું છે એની અંદર ધન આયન એ કેથોડ ઉપર જમા થશે, ઋણ આયન એ એનોડ ઉપર જમા થશે। બરાબર, તો આ એનું વિભાજન થયું ધન આયન અને ઋણ આયનનું, અને એનોડ અને કેથોડ ઉપર આપણને નિપજો મળશે। એ નિપજોને શું કહીશું? વિદ્યુત વિભાજનથી મળતી નિપજો કહીશું। બરાબર, ખાસ ટોપિક MCQ માટેનો છે। ઓકે, તો બે પ્રકારના દ્રાવણ હોય છે। બરાબર, બે પ્રકારના દ્રાવણ, એકમાં पिगलित स्वरूपમાં संयोजन लेवामां आवे छे। एटले के फक्त ने फक्त ए ज संयोजनना अणुओ होय पिगलित स्वरूपमां, एने ओगाळी देवामां आवता नथी, एने मेल्ट करवामां आवे छे, पीगाळवामां आवे छे। અને બીજા
જલીય સ્વરૂપમાં સંયોજનો એટલે કે શું હશે? તેની અંદર પાણી અને જે તમારું સંયોજન જે પણ લીધેલું હોય એ હશે. બરાબર. બે પ્રકારના વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવામાં આવે છે, પીગલિત સ્વરૂપમાં હોય અથવા તો પછી જલીય સ્વરૂપમાં. બરાબર. એમાં આપણે સૌ પ્રથમ જોવા જઈ રહ્યા છીએ પીગલિત સ્વરૂપમાં. બરાબર. પીગલિત સ્વરૂપ. ઓકે. તો પીગલિત સ્વરૂપમાં શું થશે? સૌથી પહેલાં તો ઇલેક્ટ્રોડ કયા કયા લઈ શકે છે? પીગલિત સ્વરૂપમાં જે અહીંયા આપણે એનોડ અને કેથોડ લઈશું તો ઇલેક્ટ્રોડ એ જનરલી પ્લેટિનમ યુઝ થતો હોય છે. બરાબર. અથવા તો બીજું કહી શકીએ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવ યુઝ થાય છે. અને એમાં એનોડ અને કેથોડ ઉપર કઈ ધાતુ મળશે એ નક્કી થશે રિડક્શન પોટેન્શિયલ દ્વારા. બરાબર. અહીંયા તો ફિક્સ થઈ જશે કે પીગલિત સ્વરૂપમાં છે તો પછી એનોડ ઉપર જનરલી વાયુ મળતો હોય છે. બરાબર. અને કેથોડ ઉપર ધાતુ મળે છે. ઓકે. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. આ ટોપિક આપણે MCQ માટેનો જ છે બેઝિકલી. ઓકે. દાખલા તરીકે ચલો આનું એક્ઝામ્પલ લઈએ આપણે. પીગલિત NaCl નું દ્રાવણ લઈએ છીએ આપણે. પીગલિત NaCl એટલે કે આ વિદ્યુત વિભાજ્યમાં શું છે? પીગલિત NaCl છે. બરાબર. તો જનરલી NaCl નું આયનીકરણ કરીએ તો શું થાય? Na+ થાય અને Cl- થશે. તો ધન વીજભારિત કોણ છે? Na. તો Na ક્યાં જશે? એ કેથોડ ઉપર જશે. કેમ કે કેથોડ ઋણ વીજભારિત છે તો ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ થાય તો એનું શું થશે? રિડક્શન થશે. બરાબર. અને Cl ક્યાં જશે? એનોડ ઉપર. એનું શું થશે? ઓક્સિડેશન થશે. શું થશે? ઓક્સિડેશન થશે. બરાબર. તો પ્રક્રિયા કંઈક આ રીતે થશે એનોડ અને કેથોડ ઉપરની કે કેથોડ પર Na+ છે એ ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે? Na સોલિડ બનાવશે. એટલે કે કેથોડ ઉપર સોડિયમ જમા થશે. એટલે કેથોડ ઉપર કઈ ધાતુ મળશે આપણને? સોડિયમ ધાતુ મળશે. અને એનોડ ઉપર શું થાય છે? Cl- એ ઇલેક્ટ્રોન છૂટો કરીને Cl2 1/2 Cl2 એટલે એક જ Cl થયો પણ કયા સ્વરૂપમાં? ગેસ સ્વરૂપે છૂટો પડે છે. બરાબર. એટલે કે આ વસ્તુ યાદ રાખવાની છે. પીગલિત સ્વરૂપમાં શું થતું હોય છે? એનોડ ઉપર વાયુ મળશે અને કેથોડ ઉપર ધાતુ મળશે. જો પીગલિત સ્વરૂપ આપ્યું હોય તો સમજવું ખૂબ જ ઇઝી છે. એ જ રીતે ધારો કે આ એક એક્ઝામ્પલ આપણે લીધું હતું. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ. ચલો. પીગલિત
KBr તમને આપેલું છે, બરાબર. તો પછી એનોડ ઉપર શું મળશે? વિગલિત KBr આપેલું છે, તો એનોડ ઉપર તમને Br2 વાયુ મળશે. આ વસ્તુ MCQમાં ઘણી વખત પૂછાય છે. અને કેથોડ ઉપર શું મળશે? તો ધાતુનું રિડક્શન થઈને તમને પોટેશિયમ મળશે, બરાબર. શું મળશે? પોટેશિયમ મળશે. તો વસ્તુ હવે સમજાઈ ગઈ હશે. તે પિગલિત સ્વરૂપમાં શું થાય છે? પિગલિત સ્વરૂપનું સમજવું ખૂબ જ ઇઝી છે. જલીય સ્વરૂપમાં થોડા નિયમો આવશે, પણ પિગલિત સ્વરૂપમાં તો શું મળશે? એનોડ ઉપર વાયુ મળશે અને કેથોડ ઉપર ધાતુ મળશે. એનોડ ઉપર વાયુ અને કેથોડ ઉપર ધાતુ મળશે, બરાબર. ઇલેક્ટ્રોડ તરીકે શું લેવામાં આવે છે? પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લેવામાં આવે છે, બરાબર. બીજું આપણે જોઈએ હવે કે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જલીય સ્વરૂપ. જલીય સ્વરૂપમાં શું હશે? તો પાણી અને સંયોજન મિશ્ર હશે. પાણી અને સંયોજન મિશ્ર હશે. ચલો દાખલા તરીકે આપણે NaCl નું જ ઉદાહરણ લઈ લઈએ. એની અંદર દાખલા તરીકે જલીય NaCl, જલીય NaCl, બરાબર. તો પછી શું થશે? એની અંદર પાણી છે અને NaCl છે, પાણી છે અને NaCl છે, બરાબર. તો હવે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની અંદર પાણી પણ રહેલું છે અને NaCl પણ રહેલું છે. ચલો પાણીનું આપણે આયનીકરણ કરીએ તો શું થશે? H+ થશે અને OH- બનશે. ચલો એ જ રીતે NaCl નું આપણે આયનીકરણ કરીએ તો Na+ બનશે અને Cl- બનશે, બરાબર. તો હવે જોઈ શકો છો તમે કે 2 ધન આયન થઈ ગયા, 2 ઋણ આયન થઈ ગયા. તો એમાંથી કયો ધન આયન એ કેથોડ ઉપર જશે અને કયો ઋણ આયન એ એનોડ ઉપર જશે? એ એક ક્વેશ્ચન આવી જાય. કયો ધન આયન એ કેથોડ ઉપર જશે? કેમ કે H+ અને Na+ 2 ધન આયન થઈ ગયા. જો H+ એ કેથોડ ઉપર જાય તો આપણને હાઇડ્રોજન વાયુ મળે. જો Na+ એ કેથોડ ઉપર જાય તો આપણને સોડિયમ ધાતુ મળે કેથોડ ઉપર નિપજમાં. OH- એ એનોડ ઉપર જાય તો આપણને ઓક્સિજન મળશે, ઓક્સિજન વાયુ મળશે. અને ક્લોરીન જાય તો ક્લોરીન વાયુ મળશે. તો હવે એ જ ક્વેશ્ચનને દૂર કરવા માટે આપણે એક નિયમ બનાવી દઈએ, બરાબર. કે શું આપેલું હોય, કઈ ધાતુ આપેલી છે એના ઉપર નક્કી થશે. તો નિયમ નંબર 1 કે પાણીનું રિડક્શન પોટેન્શિયલ એટલે કે રિડક્શન થવાની ક્ષમતા, રિડક્શન પોટેન્શિયલ એનો મતલબ શું થશે? રિડક્શન થવાની ક્ષમતા. રિડક્શન થવાની ક્ષમતા ફર્સ્ટ, સેકન્ડ અને 13th 13મા સમૂહ
ના તત્વો કરતા વધારે છે. બરાબર, આ વસ્તુ ખાસ સમજવાની છે. તમે ટેક્સ્ટ બુકની અંદર પણ આપણને એક પેજ ઉપર રિડક્શન પોટેન્શિયલ લખીને આપેલા છે. તો પાણીનું જે રિડક્શન પોટેન્શિયલ છે, બરાબર, એ પહેલો સમૂહ, બીજો સમૂહ અને 13મો સમૂહ લઈએ, એ તત્વો કરતાં વધારે છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે જો તમને આ પ્રકારના તત્વો આપેલા હોય પાણી સાથે, કે પહેલા, બીજા અને 13મા સમૂહની ધાતુ, તો પછી કોનું રિડક્શન થશે? પાણીનું રિડક્શન થશે, એટલે કે H+નું રિડક્શન થશે. બરાબર, તો પછી શું થશે? H2O માં રહેલા H+નું રિડક્શન થાય. બરાબર, અને આપણને શું મળશે? કેથોડ ઉપર H2 વાયુ મળશે. H2 વાયુ મળે. બરાબર, આ વસ્તુ સમજવાની છે. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે શું થશે. અહીંયા H2O છે, હવે ધન આયન એમાં H+ છે. બરાબર, તો પછી બેઝિકલી સોડિયમ એ પહેલા સમૂહનું તત્વ છે, તો એનો રિડક્શન પોટેન્શિયલ એ કોના? પાણી કરતાં, H+ કરતાં ઓછો છે. તો કોનું રિડક્શન થશે? H+નું રિડક્શન થશે. શું મળશે? H2 વાયુ મળશે. ચલો, ધન આયનનું પતી ગયું. ઋણ આયન માટે, તો ઋણ આયનમાં એક સિમ્પલ નિયમ છે. ઋણ આયનનો એક સિમ્પલ નિયમ છે કે પાણી કરતાં પાણીનું રિડક્શન પોટેન્શિયલ સોરી, અહીંયા તો ઓક્સિડેશન થશે, એટલે આપણે લખીએ કેમ કે એનોડ ઉપર લેવાનું છે. ઓક્સિડેશન પોટેન્શિયલ એ 17મા સમૂહ કરતા 17મા સમૂહ કરતા ઓછું છે. બરાબર, એટલે કે જ્યારે તમે 17મો સમૂહ તમને આપેલો હોય, એટલે કે Cl- આપેલું હોય, Br- આપેલું હોય, F- આપેલું હોય, કે પછી I- આપેલું હોય, બરાબર, આટલા 4 તમને આપેલા હોય, તો પછી તમને જલીય દ્રાવણમાં હંમેશા એનોડ ઉપર Cl2 વાયુ, Br2 વાયુ, F2 અથવા તો I2 વાયુ મળશે. બરાબર, I2 વાયુ મળશે. આ ફિક્સ છે, વસ્તુ યાદ રાખવાની છે કે તમને આટલા આપેલા હોય, આના સિવાયના બીજા હોય તો અલગ અલગ પ્રકારના વાયુ મળી શકે છે, આના સિવાયના હોય. બરાબર, સત્તરમાં સમૂહ સિવાયના તત્વોમાં એનોડ પર O2 વાયુ મળે છે. O2 વાયુ મળે છે.
બરાબર, આના સિવાયના હોય. ઓકે, તો હવે એ જ વસ્તુ થઈ ગઈ અહીંયા પણ થશે કે પહેલા, બીજા અને 13મા સમૂહ સિવાયના જો તમને આપેલા હોય, તમને પહેલા, બીજા અને 13મા સમૂહ સિવાયના તમને આપેલા હોય તો શું થશે? ત્રીજું આપણે લખી દઈએ કે ફર્સ્ટ, સેકન્ડ અને 13th 13મા સમૂહ સિવાયની ધાતુમાં કેથોડ ઉપર H2 વાયુ મળતો નથી, પરંતુ તે જ ધાતુ મળે છે. તે જ ધાતુ મળે છે. આપણે દરેકના એક્ઝામ્પલ સાથે સમજીએ. બરાબર, ચલો દાખલા તરીકે તમને પહેલાં એવું કીધું છે કે જલીય KBr, ચલો ધારો કે તમને કીધું છે જલીય KBr તમને કીધું છે. બરાબર, તો આપણે શું કરવાનું છે કે એના આન્સરમાં એનોડ ઉપર શું મળશે અને કેથોડ ઉપર શું મળશે વિદ્યુત વિભાજન થઈને. આ વસ્તુ પૂછાય છે, આ વસ્તુ MCQમાં પૂછાય છે કે એનોડ ઉપર શું મળશે અને કેથોડ ઉપર શું મળશે. તો હવે જોઈ શકો છો કે એનોડ ઉપર શું મળવું જોઈએ, એ ધન વીજભારિત છે એટલે કે ઋણ વીજભાર ત્યાં જવો જોઈએ. હવે નિયમ શું કહે છે? ઋણ વીજભારિત શું થઈ શકે? અહીંયા OH માઇનસ થઈ શકે અને ત્યાં Br માઇનસ થઈ શકે. તો જ્યારે 17મા સમૂહના આપેલા હોય ત્યારે શું થશે કે Brનું અહીંયા શું થશે? Brનું ઓક્સિડેશન થશે. Br માઇનસ છે, એમાંથી 1/2 Br2 મળશે પ્લસ ઇલેક્ટ્રોન છૂટો પડશે. તો તમને શું મળશે? એનોડ ઉપર Br2 વાયુ મળશે. શું મળશે? Br2 વાયુ મળશે. કેથોડ ઉપર શું થશે? તો તમને પહેલા, બીજા અને 13મા સમૂહના તત્વો આપેલા છે. પહેલા, બીજા અને 13મા સમૂહના તત્વો. બરાબર, તો એના કરતાં રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજનનો કેવું છે? વધારે છે. તો તમને શું મળશે? ત્યાં H પ્લસ એ ઇલેક્ટ્રોન મેળવશે અને શું મળશે? 1/2 H2 મળશે. 1/2 H2 મળશે. પિગલિતમાં આખો અલગ નિયમ હતો, જલીયમાં અલગ નિયમ થઈ જશે. બરાબર, ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. ચલો જલીય CuSO4 લઈએ છીએ. જલીય CuSO4. હવે એની અંદર શું હશે? જલીય એટલે કે પાણી પ્લસ CuSO4. પાણી પ્લસ CuSO4 છે. બરાબર, તો હવે એનોડ ઉપર શું થશે અને કેથોડ ઉપર શું થશે? તો ચલો આપણે જોવા જઈએ તો પછી ઋણ આયન કયો છે અહીંયા? CuSO4માં SO4 -2 થશે. બરાબર, શું થશે? SO4 -2 થશે. તો હવે SO4 -2 એ તો આપણે 17મા સમૂહનું તત્વ નથી, તો શું થશે? એના સિવાયનું હોય તો આપણને કયો વાયુ મળે છે? ઓક્સિજન વાયુ મળે છે. એટલે કે કોનું ઓક્સિડેશન થશે? તો OH માઇનસનું ઓક્સિડેશન થશે. બરાબર, OH માઇનસનું ઓક્સિડેશન થાય છે. OH માઇનસ છે, એમાંથી તમને
O2 ગેસ મળશે પ્લસ આપણે લખી નાખીએ કે 2H પ્લસ થાય છે અને બીજા 4 ઇલેક્ટ્રોન છૂટા થાય છે. શું મળે છે? આ રીતે એની પ્રક્રિયા થશે. O2 વાયુ મળશે. એટલે ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે ઋણ આયન સ્વરૂપે તમને 17મા સમૂહના તત્વો ના આપેલા હોય તો એનોડ ઉપર કયો વાયુ મળશે? O2 વાયુ મળશે. કયો વાયુ મળશે? O2 વાયુ મળશે. હવે કેથોડ ઉપર એટલે કે રિડક્શન થવા માટે બેઝિકલી જો આપણે જોવા જઈએ તો પહેલા, બીજા અને 13મા સમૂહ સિવાયની ધાતુ હોય એટલે કે કોપર, એ તો એના સિવાયની ધાતુ છે. એનો મતલબ શું થશે કે કોપરનું રિડક્શન થશે. શું થશે? કોપરનું રિડક્શન થશે. તો તમને કોપર ધાતુ મળશે. Cu+2 હોય, 2 ઇલેક્ટ્રોન, તો શું થશે? તમને Cu સોલિડ એટલે કે કેથોડ ઉપર શું મળશે? કોપર મળશે. કેથોડ ઉપર તમને શું મળશે? કોપર. અને એનોડ ઉપર ઓક્સિજન. તો આ રીતના MCQ પૂછાય છે કે 100 વિદ્યુત ધ્રુવ આપેલો હોય તમને કોઈ પણ અને એની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કીધેલું હોય તેના એનોડ ઉપર શું મળશે? કેથોડ ઉપર શું મળશે? આ રીતના MCQ ઘણી વખત બોર્ડ એક્ઝામમાં JEE નીટમાં પણ પૂછાઈ ગયા છે. તો આપણા જે આ નિયમો તમને કીધા છે એ યાદ રાખવાના છે. એકદમ સિમ્પલ છે, ભૂલ ના થવી જોઈએ તમારી. ઓકે, તો આ રીતના MCQ પણ આપણે સોલ્વ કરીશું. નિયમો ખાસ યાદ રાખજો તો તમને ખૂબ જ સરળતાથી એનો સોલ્યુશન કરતા ફાવશે. ઓકે, થેન્ક યુ.